તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ। અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે। વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ। શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન। આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત। સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર। મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ। વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 93 136 92 321 93 132 35 4 1। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતના સૌથી મોટા મસાલા માર્કેટ ગણાતા ઊંઝા માર્કેટ યાર્ડ સુધી પહોંચી ગઈ છે। યુદ્ધના કારણે દરિયાઈ માર્ગે નિકાસના વિઘ્નો ઊભા થતાં જીરું, વરિયાળી અને ઈસબગુલના વેપાર પર માઠી અસર જોવા મળી રહી છે। શિપિંગ કંપનીઓ દ્વારા કન્ટેનરમાં ભાડામાં મોટો વધારો કરવામાં આવતા નિકાસકારોના સેંકડો કન્ટેનર અટવાઈ ગયા છે। પરિણામે બજારમાં ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે અને ખેડૂતો તેમજ વેપારીઓ બંને ચિંતામાં મુકાયા છે। ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઊંઝા એપીએમસીમાં મસાલા પાકમાં વેપાર પર સીધી અસર જોવા મળી રહી છે। હાલ માર્કેટ યાર્ડમાં જીરુની આશરે 25,000 બોરી, વરિયાળીની 6,000 બોરી અને ઈસબગુલની 1,000 બોરીની આવક નોંધાઈ રહી છે। ઊંઝાથી મોટા પ્રમાણમાં જીરું, વરિયાળી અને ઈસબગુલની નિકાસ વિદેશોમાં થાય છે, જ્યાં તેની માંગ પણ વધુ હોય છે, પરંતુ હાલના યુદ્ધને કારણે દરિયાઈ માર્ગે માલ મોકલવામાં મુશ્કેલી ઊભી થઈ છે। કચ્છ, કાઠિયાવાડ અને રાજસ્થાનમાંથી આવતી આવકો યથાવત છે, પરંતુ નિકાસના ઘટાડા થવાથી બજારમાં નરમાઈ જોવા મળી રહી છે। શિપિંગ કંપનીઓને કન્ટેનર ભાડું જે પહેલા અંદાજે $1,500 હતું તે હવે વધારી $3,500 થી $5,000 સુધી કરી દીધું છે, જેને કારણે અહીંના નિકાસકારોના લગભગ 200 થી 300 કન્ટેનર અટવાઈ ગયા છે। જો ભાવની વાત કરીએ તો જીરાની એક મણના સરેરાશ ભાવ $3,800 થી $4,500 સુધી ચાલે છે, જ્યારે સારા માલના ભાવ $4,200 થી $4,500 છે। વરિયાળીના $2,000 થી $6,000, ઈસબગુલના ભાવ $2,200 થી $2,700 સુધી નોંધાયા છે। યુદ્ધના માહોલ વચ્ચે જીરાના ભાવમાં એક મણ દીઠ અંદાજે $100નો ઘટાડો નોંધાયો છે। જો યુદ્ધ લાંબુ ચાલશે તો નિકાસમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે અને તેની સીધી અસર મસાલા પાકના વેપાર અને ખેડૂતોના ભાવ પર પડશે। આ સમગ્ર મામલે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલે શું કહ્યું તે જુઓ। મારું નામ છે ધવલભાઈ। જીરું, વરિયાળીના અત્યારે ભાવતાલમાં જોવા જઈએ તો સિઝન અત્યારે નવી સ્ટાર્ટ થઈ ગઈ છે। નવું અરાઇવલ, ગુજરાતનું પ્રોડક્શન અત્યારે નવો માલ અત્યારે આવી રહ્યો છે માર્કેટમાં, પણ બજારો થોડી સુસ્ત ચાલી રહી છે, કારણ કે યુદ્ધ અને જે આ વોરની સિચ્યુએશન ચાલે છે એના કારણે શું છે કે થોડું એક્સપોર્ટમાં તકલીફ છે, કારણ કે મિડલ ઇસ્ટનું બધું એક્સપોર્ટ બંધ છે। તો મિડલ ઇસ્ટનું એક્સપોર્ટ બંધ હોવાના કારણે ભાવતાલ અત્યારે સમાન પોઝિશનમાં જે અત્યારે મળી રહ્યા છે, એટલે એના કારણે ખેડૂતોને થોડી રુચિ ઓછી છે આ ભાવમાં વેચવાની। એટલે અરાઇવલ હોવી જોઈએ આમ તો 35-40 હજારની, પણ એના બદલામાં 25-1 હજારની અત્યારે અરાઇવલ છે। એટલે અત્યારે સમાન બજારો ના કારણે સ્ટેબલ બજારો છે અને એ પ્રમાણે અત્યારે ડોમેસ્ટિકની ડિમાન્ડ છે, બાકી એક્સપોર્ટની ડિમાન્ડ અત્યારે કમજોર છે। અત્યારે ભાવતાલમાં જૂના જીરાના ભાવ, ગઈ સાલનું જે જૂનું જીરું છે એ બધું 3800 થી 4000ના ભાવ છે અને નવા જીરાના ભાવ બધા 3900 થી માંડીને 4200ના ભાવ ચાલી રહ્યા છે। વરિયાળીમાં અત્યારે સમજી લો ને મોટા મોટી બધું જૂના માલ બધા 1400 થી માંડીને 1600ના અને નવા માલ બધા 1600 થી માંડીને જેવી ક્વોલિટી 2500-3000 સુધીના ભાવ ચાલે છે। ઈસબગુલમાં બી અત્યારે સમજો એક્સપોર્ટની એમાં બી માર છે, તો એક્સપોર્ટમાં એમાં ઈસબગુલમાં કમજોર છે, તો એના કારણે બી એમાં બી ભાવ આગળ સુધારો હતો, એમાં બી $100-150 ઘટાડો થયો છે। અત્યારે 2400 થી 2600ના ભાવ છે। યુદ્ધની અસર 100% યુદ્ધ આવું ચાલશે તો મહિનો, 1.5 મહિનો, 2 મહિના કંઈ નક્કી ના કરી શકાય, કે કારણ કે શું છે પોર્ટ બધા બંધ છે, તો એ પોર્ટના કારણે બધા ડેમરેજીસ ને બધું વધારે છે, તો અત્યારે એના કારણે એક્સપોર્ટની અસર હજી મહિનો, એકાદ મહિનો રહે એવું લાગે છે। શિપિંગ ઉપર અત્યારે વિશ્વાસ બિલકુલ નથી, કારણ કે એ લોકોના એક્સ્ટ્રા ચાર્જીસ, ઇન્સ્યોરન્સ, બધા ફ્રેટ બહુ વધી ગયેલા છે, તો એના કારણે શું છે કે એક્સપોર્ટમાં નવા વેપાર અટકેલા છે। ગણપતસિંહ, આબુ રોડથી વરિયાળી
વેપાર થયો ને વરિયાળી વેપાર થઈ ગયો બધો. કેવો ભાવ મળે? ભાવ મળ્યા ગઈ સાલ જેવા નથી, બાકી ઠીક છે. શું ભાવ મળે? આ મળ્યા 4800. આવતામાં ગઈ સાલ જેવા તો મજા નથી, બાકી ઠીક છે. અસર ઈદની તો અસર પડી જ છે તમારા ઉપર. ભાવમાં અસર પડી એની? ભાવમાં પડી ને. ગઈ સાલ કરતી ઓછા ભાવ તો ઈદની અસર કે શું ખબર કેની અસર હે, બાકી અસર તો પડી. જીરું વરિયાળી અને મસાલા પાકની સિઝન લગભગ 15 થી 20 દિવસ લેટ હતી. એટલે હવે આમ તો 15મી ફેબ્રુઆરીથી સિઝન લગભગ ફૂલ ફ્લેજ ચાલુ થતી હોય છે, પણ આ વખતે હવે 15 માર્ચ આજુબાજુ સિઝન ફૂલ ચાલુ થશે. અત્યારે લગભગ જીરુમાં રોજે 25,000 કરતાં પણ વધારે બોરીની આવક થાય છે. વરિયાળીમાં લગભગ 5,000 બોરીની આવક થાય છે. ઈસબગુલમાં પણ જૂનો પાક 3 થી 4,000 બોરીનો અત્યારે આવતો હોય છે. અત્યારે જે ખેડૂતોને જરૂરિયાત છે એ ખેડૂતો જ માલ લઈને વેચવા આવે છે. ગલ્ફ વોરના લીધે ઈરાનના જે યુદ્ધ ચાલી રહ્યું છે એના લીધે લગભગ અહીંથી જે એક્સપોર્ટ થાય છે એ બધા કન્ટેનરો પોર્ટ ઉપર અથવા તો શિપિંગ લાઇનમાં ક્યાંય ને ક્યાંય હોલ્ડ ઉપર છે. અને શિપિંગ કંપનીઓએ પણ અત્યારે જે ભાડા $1,500 આજુબાજુ હતા એના 3,500 થી $5,000 સુધી વધારી દીધા છે. એના લીધે લગભગ અમારા એક્સપોર્ટરોને નહીં હોય તો 200 થી 300 કન્ટેનર બધાના અત્યારે અટવાયેલા પડ્યા છે. ખાસ તો જ્યાં સુધી આ વોરનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી બહારના એક્સપોર્ટના વેપારમાં ક્યાંય ને ક્યાંય તકલીફ રહેવાની. પણ અત્યારે હાલ ડોમેસ્ટિક જે ડિમાન્ડ છે એ ફૂલ ફ્લેજમાં ચાલુ થઈ છે અને એના લીધે બજારમાં અત્યારે વેપાર પણ સારા ઉકલે છે અને ખેડૂતને ભાવ પણ અત્યારે હાલ જળવાઈ રહેલા છે. પણ જો આ યુદ્ધ વધારે ચાલ્યું તો એની અસર જરૂરથી મસાલા પાકના વેપારમાં આવશે. ક્યાંય ને ક્યાંય આ બધા જે શિપિંગ લાઈનો છે એ જે એરિયામાં વોર નથી ચાલી રહ્યું એ એરિયાના ભાવ પણ વધારી દીધા છે. ઇન્સ્યોરન્સ કંપનીઓએ પણ એમના ઇન્સ્યોરન્સના જે પોલિસીના પ્રીમિયમ છે એ પણ વધારી દીધા છે. આથી ખાસ તો મારી કોમર્સ મિનિસ્ટ્રીને એ ભલામણ છે કે શિપિંગ કંપનીઓ છે એ એમના ફ્રેટ અનનેસેસરી ખોટા વધારે નહીં. જે ફ્યુઅલના ભાવ તો આ 2-3 દિવસમાં જ વધ્યા છે, પણ શિપિંગ કંપનીઓએ આ વોરના બહાને પહેલેથી જ ભાવ વધારી દીધા છે. આથી જે દૂરના ફાર ઇસ્ટના દેશો છે કે પછી યુએસ અમેરિકામાં પણ જે એક્સપોર્ટ થાય છે એમાં પણ ક્યાંય ને ક્યાંય અત્યારે હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. પણ સરકાર એમાં જો ઇન્ટરવેન કરી અને શિપિંગ કંપનીઓને કે ઇન્સ્યોરન્સ કંપનીઓને ક્યાંય પણ આ બાબતે તાકીદ કરશે તો ચોક્કસ એમાં એક્સપોર્ટરોને ફાયદો થશે અને વેપારને પણ ફાયદો થશે. તેના ભાવ કેવા ચાલી રહ્યા છે? હાલમાં જીરુમાં જોઈએ તો જે ભાવ આવે, જે માલ આવે છે એમાં થોડા ભેજવાળા પણ માલ આવે છે. હવાના લીધે માલના ભાવ 350 થી ચાલુ થઈ અને 4200-4500 સુધીના ભાવ છે. ક્વોલિટી મુજબ વરિયાળીમાં 2,000 થી ચાલુ થઈ અને સારી કલરદાર વરિયાળી હોય તો એના 5,000 સુધીના ભાવ છે. ઈસબગુલમાં અત્યારે લગભગ 2,500 થી 2,800-3,000 સુધીના ભાવ છે. આ વોર જો લાંબુ ચાલશે તો આપણને કેવા પ્રકારનું નુકસાનનો સામનો કરવો? ચોક્કસ મસાલા પાકોમાં જોઈએ તો જીરું છે એ ભારતમાંથી જે મસાલા પાકનું નિર્યાત થાય છે એમાં બીજા નંબરની, ચીલી પછી બીજા નંબરનું સૌથી મોટું નિર્યાત જીરાનું થાય છે. અને એમાં જે આપણું ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે ટોટલ પ્રોડક્શનના લગભગ 55% જેટલું ડોમેસ્ટિક છે, તો 40-45% આપણું એક્સપોર્ટ થાય છે. એમાં ઘટાડો થાય અને એની અસર ખેડૂતોને અને વેપારીઓને ને વેપારને ઓવરઓલ ચોક્કસ પડી શકે એમ છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.